હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આજે મેં કાજુ કારેલાનું શાક બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. એના માટે મેં અહીંયા 1 કપ કાજુ લીધા છે અને 2 ચમચી તેલ લીધું છે અને એમાં આપણે કાજુને ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કાજુને ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો, એકદમ આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું અને એમાં આપણે કટ કરેલા કારેલા ઉમેરી દઈશું, જેને મેં 15 થી 20 મિનિટ મીઠામાં રાખેલા હતા. 250 ગ્રામ કારેલા મેં લીધા છે. એને આપણે તેલમાં એડ કરી દઈશું. હવે એમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. આપણે મીઠામાં રાખ્યા હતા એટલે એના માટે આપણે મીઠું નહીં લઈએ. મસ્ત સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કારેલાને સાંતળી લઈશું. કલર પણ ચેન્જ થઈ જશે, કારેલા સોફ્ટ થઈ જશે ત્યારે આ રીતે કાજુ કારેલાનું શાક તમે બનાવશો તો કડવું પણ નહીં થાય અને ઘરે બધાને બહુ જ ગમશે. આપણે કારેલાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ફ્રાય કરેલા કાજુ લઈ લઈશું અને 2 ચમચી જેટલું ગોળ લઈ લઈશું અને લસણવાળી લાલ ચટણી લઈશું અને સિંગદાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે એને સતળાવા દઈશું. હવે એમાં આપણે 1 ચમચી જેટલા સફેદ તલ લઈશું અને લીલા ધાણા પણ 1 ચમચી જેટલા આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણું શાક ઓલરેડી થઈ જવા આવ્યું છે. હવે એમાં આપણે 1 લીંબુનો રસ પણ એડ કરી દઈશું. આવી રીતે કાજુ કારેલાનું શાક એકદમ મસ્ત બને છે અને કડવું પણ નથી લાગતું, તો તમે જરૂરથી ટ્રાય કરજો. આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. બાય બાય.